હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા લેવાનું કાકા યાર કેટલી ધપલો ભય ના છે હમણાં કાકા થપ્પો મેલો અમારું ગોમાં વરાગ જો કુટાઈ પાડે ભાઈ હારો ફીકી ગાંઠો હારો ચેલા નહીં જેવા ખરી 50 રૂપિયા વાળી તો હું લઈ જાઉં આ પતંગ આપવા પછી ફ્રી પહોંચ ને વાહ આ ના આર્યું આખું લઈ જાઉં નેન નેની તંગડી હોય એટલે લે તું યાર ચો આવ કરી લે યાર કાકા તમે મારો ને લે દુકો કાકો ના કહી યાર મને શરમ આવે તમે નામ હું મારું નામ મચું પછું આચું પાછું આ લઉં હો લે આ તો સોલો યાર નીકળી જાય લે પૈસા લાય ની યાર પાવ ના પૈસા કોઈ આવે લે ફોન આવી દઈ ને કરતા ફોન તું વેકાજી તોય ના આવે આખું જાણે હોય યાર હારી એટલું સારું કહેવાય હો કાકા હા મારા બાપા ના બાપા હાવ ભાઈ આ ફિરકી આપો ફિરકી લે આજના દે ની યાર પણ કેટલા વારે જોવા દો લે ભાઈ આખરે ની યાર જાદુ પતંગ કહું તો હું પણ જોવા દો કેવી હ બોરે એમ તો જોવા દો આખરે તું યાર ઇમની અને મારી કેટલા વારી હે 50 રૂપિયા આવો તો હું તારી રૂપિયા લાવું ચોણામાં તે લઈ આવો કે હાલતા હોય તો અત્યારે તારી રૂપિયા મારો ભાવ તો ઓછો છે કઈ નહીં થાય. પતંગી લેવાના 20 રૂપિયા પતંગી લેવાના ના કેટલા રૂપિયા થાય સીધા બીજી 50 રૂપિયા એટલે તારી વાના ના પતંગ ના પતંગ આલુ છીટવા ના હા એટલે તો થઈ જાય એટલે 50 રૂપિયા તો ના થઈ જાય ને યાર થઈ જાય આ સોરણ યાર ના ભાઈ પૈસા લાય હા પૈસા લાય ને યાર 50 આ મૂકી તો હા 50 ની યાર લાય ને યાર આ તો 50 બે હોવાની લઈને કહું યાર પ્રેમથી માપ માં રહેવાનું તારું હમણાં એક આ ગામમાં ખાલી 2 જણ બોલાય અમે પતંગી લેવા દે પતંગ નહીં વાપરતો હતા પેલા કોણ ફોડી નાખજો ગાડી પતંગ આ ગામમાં ઉભરી આવવા નહીં લાગે પતંગ શું હોય ખબર હે હા તું ઉડાડી કે નહીં તને ઉડાડી લઈને જતો રહ્યા હે સાચું હાચું મારો ઓછો વકરો આગળ જાવ પછી હવે એટલે થોડા પતંગ વેકાઈ જાય આ પતંગ વેકવા નીકળે પણ એક ગીત યાદ આવી ગયું એ આવતા મહિના પહેલી તારીખે ઉત્તરાયણ આવશે પછી આકાશમાં ઉડી જશે મારા પતંગ ઓહ તારી પતંગ લેવા જા પતંગ તો હમત આયા ડાયરેક્ટ એ તમારા ભગવાન માનો અમને ભગવાન જ મોને પણ હું કઈ મફત આલો પતંગ ને આ કોકરું આમાં કેટલા હજાર આવે એટલે અમારા ઘરે છોકરા બહેને રહ્યા ને હા એ કોઈ લાડવા નહીં પઠાવતા હું હું કહું આમાં કેટલા હજાર આવે દોડી 8,000 હા 7,000 સાચી ગયો તને વપરાતું નહીં રોડ પર ભો એટલે હું ઘેર જઈને ચેક કરે છો નહીં 7,000 નહીં આવે તો હું મફત આલ દેવું બે પતંગ ને દોડી નંબર લખી દે મારો બોલો એટલે મારા નંબર ની હું જરૂર ઘરે તો હાલવા આવ્યો હું હા એવું પાટો કોક દા જોતો હોય એટલે પૂછું આ ફિરકી કેટલા રૂપિયા વાળી ખબર કેટલા વાળી 120 રૂપિયા લઉં હા પાતો હવે તું આવ્યો એટલે તને હવે બહુ નહીં કહેતો હા 90 રૂપિયા પડે હશે લે જેવું તો રાખે તો એ કરો આ પતંગ આલો અને ભલે કઈ યાર હું તો ચાઇના દોરી લેવાનો ના હારું આવા આવી પૈસા લાય યાર હો પૈસા હવે કાલ આવું ચાલશે નહીં લે આ જો એ ભાઈ કેમ આમ કર્યું હા કાકા આવો લાય યાર પૈસા બરાબર 100 રૂપિયા થયા હોજ બનશે 50 મારા લે 130 તો ખાલી ફિરકી ના યાર હવે એવું તો તમે બતાવજો છોકરા હું લ્યો 50 માર 50 તો એ ચાઇના નહીં ને સમજીજો ને યાર કા પેલી સિમ્પલ રાખું કાકા યાર આપણે યાર સમજીજો જો ચાઇના ભાઈના હશે તો હું હો લાય ને યાર હું અરે આપી દે ને જવા દે આપી દે તમે યાર લે અને બધા પેલા મસ્ત હર પતંગ હારા પચાસ પતંગ કેટલા ખબર થઈ ને 1 2 3 50 રૂપિયા તઈને લઈ લાવ બે એટલે પોત થઈ જાય ધંધો નહીં કરતો હારું ચાલશે તા હું ટેણી હાર્યું તમે તમને ખબર હોય હું ના તો તને પૂછ્યું એટલે ભાઈ તારું વસ્તુ ઓળખી જ નહીં ઓળખતો ઓળખું હું કાકા પણ બધી વાત સાચી આ તો લઈને ના શું હોવાનું એને મેલે 150 રૂપિયા હા 150 રૂપિયા એ થોડું વ્યાજબી કર હવે અમને કોઈ રૂપિયો મળતો નહીં કે વ્યાજબી કર ઓહો હો રૂપિયો ના મળતો એટલે શાંતિ રાખે આપ લખણા કર્યા વગર
માં લે આવું લે આલો ને હા પણ આ વાત ચાલે નહીં ખબર પડતી લાવ હાલો ત્યાં છોકરા શું કે નહીં તને રૂપિયો ના મળતો તું આવી સાયકલ લઈને વેચવા અમે શું કાકા ખબર છો હું લાવું 150 બરોબર હમ. એટલે મને 10 મળવા જોઈએ તો તું આ કેટલા કીધા વાના તને 150 કીધા ને તો 10 રૂપિયા તને ચોહી મળે એટલે હવે તું ઉલ્લુ બનાવે ધંધા છોડી મેળ ભાઈ કશું નહીં અમે કોઈ ગોમડાના ડુહા એટલે મને ખબર નહીં પડતી હોય યા કાકા ઈ તો તમને મેં ભૂલમાં દોરશો કીધા ને કે 160 માં બે વેચીને આવું આ જુઓ તો હા માલ જુઓ 160 માં બે કાકા હસવાનું કરે નહીં ઉલ્લુ બનાવે નહીં તો 160 માં બે તો પછી વાના કેટલા થયા હા 80 રૂપિયા થયા લે 160 માં આ એક ના 160 કેટલા થાય સારું હેડ પતંગ લાવે હેડ હાલે પતંગ ચાલશે ને આટલા હા નક્કી નક્કી ના આટલા તો ના ચાલે પછી તો પછી આપણે દુકાન થી લેતા આવશું બીજા અલ્યા આખો દડો છો આમ ખર્ચો ઉતરે આમના બે હાથા તો રૂપિયા ખબર કાકા મને હા એ એ તઈ પતંગ તઈ પતંગ ના કાકા 90 હોય જો આ એક આ બે ચેવું પતંગ ખબર ખેંચું ખેંચુણ્યું એમ મને આ પતંગ નું નામ હજુ બીજું તમે વાપરી નહીં હોય પાછું ના જાદુઈ પતંગ એવું હોય ચમ હું ઈ મારા લાવું જેમ છું મળે ને હા મારા જેમ મળે ને તો હું 90 ના 90 બીજા આલે 180 આલે તમને એટલે આ બધાને તઈને ના થઈ કેટલા થયા બે ના થઈ આ બે ના લે બે લે આજે તો 50 પડે એ નહીં કહેતો હું હા. એટલે આ ત્રણ પતંગ ના ફિરકી તો 104 જો તો આ વર્ષો કીધા ને મને હા. એટલે મને 130 હમ. બરોબર 130 ને મને 90 તું ઉલ્લુ તો બનાવી 130 ઉભા રે હાલ 150 કહેતો તો કાતા નહીં એ આવડતી શાંતિ રાખ એટલે કાકા વફળો હા. જો તમે એક કાકા બરોબર એટલે તમારે જો પૈસા હોય જ ના હોય તમને એવું ના લાગે કે આ છોકરા મને છેતર્યું એવું ના લાગે એટલે હું ભાવ શું કર્યું એવું એમ તારે નથી આ છોકરા તો હું ખોલે ના જ તે કેટલા થયા બધા ના થઈ જો. 90 આ લેવું એ આય એ તો લેવું જ પડે ને તાણ. અને શું આવે આ બા આ પેલું જયરો ઉતરે ના દાડે સૂર્ય વાસમાં ના આવે પતંગ તો તારા શું વ્યાપાર જ થાય ને તો વફળો હવે ગણાઈ દઉં ઘણા દેજે ફટાફટ 130 ને 210 340 ત્યાં એ કશું કાંઈ લઈ લો હું એ અમે 40 રૂપિયા ઉતરીને કરતા ના આ ચૂકા આદુ જાય તો તમારો જમાનો જો કશું નહીં લે પકડ એ કશું નહીં લે પકડ હું ના લે રાવા દે કહો નહીં વાત કહું ઓમે લે જા માલ્યા લે આ પાછું હાલ દે પાછું હાલ દે હું કહું એ પૈસા નહીં લેવા લે અમે હેડ્યા ના પૈસા લેવાના ઓમ હેડ્યો ને તાન તું અલ્યા કાકા વારતું તો યાર લે, આ લઈ તમારો જા ભાઈ. છોકરો એક આઈડી છે અરે લાવા એ લે પીપુડી લે ચશ્મા લે આ લઈ જા એ હાલ દે બધું વાત પાછું હાલ લે આ ઉવા મૂક એ પકડ લે હે કાકા હું હા છેલ્લે કહો ના કાકા છેલ્લી કિંમત કહો હું કરવા પણ તું છેલ્લી કિંમત કિંમત કેટલી મેલી હે લેવું વાત કહું 100 રૂપિયા પડ્યા પણ જુઠ્ઠી નોટ 100 રૂપિયા માલો ને તું ઉઠાવી ઉઠાઈ લઈ આંખવાની જુઠ્ઠી હજો પણ કહેવાનું નહીં હો, તાર તું ના બોલતો હું તો ઉલ્લુ બનાવું લે આડ્યા એય! લે નહીં જાય લે જતા રે ઓલા તું પડી ચૂકો ઓલા શું પડ્યું એ પીપુડું ને નીકળી ગયું પકડ જલ્દી ના પાછું હું નહીં લઉં હવે લે વાત કહું છેલ્લે આ તારે છેલ્લે છે ને હવે હવે તારો વેપાર થઈ જાય તને 100 રૂપિયા આલીને અમે છૂટા વાહ મેં કાકા નાખો તો પછી અમે ઘરે હેડ્યા છેલ્લે 250 અલ્યા મૂકી દે આપણે નહીં રહેવું કશું નહીં. નહીં લાવું અલ્યા મૂકી દે ખાલી તું વાપરતો નહીં મારે આવું એકદમ કહેવાય ખબર નહીં પડતી કાકા મારે આવું અલ્યા ઓન હેડ લે નહીં લે ઉમી આપી દે તો ભાઈ તમે ચાલ લ્યાલ છો એ પછી બજારમાં આપણે જઈએ ભલે 200 રૂપિયા થતા પકા કાલ તો રજા અમે 100 રૂપિયા આલવા હતા લે તો બરોબર ને કે આપણે 200 રૂપિયા હોતા હતા. લઈ લો ને ભાઈ 250 રૂપિયાનો યા માલ લઈ યાર એ પકડ જો તારા ભાઈ એક તો પતંગ હા ન્યાના આ હું અમે કોઈ થા નહીં હું અમે જો કાગળ મગજ અલ્યા પણ મારી વાત છે વાપરતો નહીં તું હું એ મૂકી દે લો આ પડ્યું લે લે ભાઈ તમે છેલ્લે આવવા 100 રૂપિયા રૂપિયા હવે 250 રૂપિયા જો 100 રૂપિયા છે એટલે એ આ નોટ પડી હ જો તો બધું નાશું ભોય એ તો હો પડ્યું તો પતંગ ને ફિરકી દાવશે પીપુડું ના કશું આલુ હોય પીપું ને બધું ચશ્મા તો. બધું વ્યાજ બીતા છેલ્લો ને તું ઘર ભેગો થઈ જઈએ હવે આગળ લે ને ઈને કુમાર જાચી હેજી આપણે હેજી એ હેજી લે અરે યાદ ના લે નકર અમે ટીકી ના છે હમણાં. એ ઉભરે લે ઉભરે તો એ ઉભરે લે શાંતિ એ પાછી લઈ લે પાછી એ
અડી નહીં લાગે. વાત કહું કેટલા કીધા 150 વાહ, વાહ. 150 નક્કી ને પડ્યા હોય તો લાવો. હા તો પડ્યા લાય હાલ દેજો છોકરાને આ ચશ્મા ચશ્મા લગાવો ને સર, ક્યાં નામ હે આપકા? મેરા નામ હે કમુ ચમુચ. તો હું છોકરા જેવું કરી ડફોડ છોકરો ચીતા ચોકટા પણ હાવ નાના છોકરા જેવું હાવ આજ એ દે નેકટ ફટાફટ હું જાઉં. હદ આવજો. તમે ટોલ ચેક કરી દીધી પાછી. 200 રૂપિયાની ચોટાડી માં કાકા. લે બરોબર 50 પાછા લાહે હાચી હલે મેલ દે ને હાચી હ ગાંધી બાપુ નહીં એ તો ના હોય દરેક નોટમાં વાતા હશે એવું હોય. ધંધો કરવા નીકળી પડે હા હા, જોવું પડે. 50 પાછા લાય જાય હવે આવજે તા હો અને પર ઉતરીને વહેલો આવજે હા, શું કીધું કોઈ જ આવજે આપણે આટલામાં જ મળશું હે હારું. સારું તને જવા દે એ આવજે એ આવે વાત કહું અમાય આ કેટલા પડ્યું ખબર હે છેલ્લા હા 200 રૂપિયાનું નહીં. હું 200 એક હોની નોટ હાચી સાચી. એક ખોટી ખોટી તો આપણે ઈમડીમ જઈ ઈમડીમ અને જઈ. બીજી હોની હાચી આલી 50 રૂપિયામાં જ, ખાલી 50 રૂપિયામાં હો કેતો લઈ લીધા સારું નતું ઈને પૂળું હેઠ, પિચકી હેઠ, ગોમડાના ડોહા તો પાડી જુજો. એ તો તાર મફતનું કેવું હોય હેઠ. હા, મારું દેશી ગોમડિયા. હા.